યુટ્યુબ ફેમિલી જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે વાડીએથી ચાલુ કરી છે। ઢોરને બાયણે કાઢી ગાયુંને જો બાયણે કાઢી લીધી। હવે બળદને બાયણે કાઢી લઈ। તો આપણે જેતપુર આવી ગયા છે। બાલકને બે તત્કાલ ચોકડીએ પી ગયા છે। આપણે જો જેતપુરથી વહી આવ્યા હતા, વાડીએ ગયા હતા ઢોરને નીંદ પૂરો કરવા। બહાર ગામ જવાનું છે આપણે, મોટભાઈને કહેવા ગયા હતા આપણે। અહીં જે ઢોરને અંદર બાંધી દઈએ તો અહીંથી આમ ગામ ચોખ્ખું દેખાય આપણે। બાલકની વાડી આવી ગઈ। બાકી જો કેનાલનું પાણી જો તમે ભર્યું બે બાજુ ચોમાસાનું ભર્યું હોય એવું પાણી ભર્યું છે। ભરી હતી આપણું ઘર ડાયરેક્ટ શેરી પાંજામાં આવે, મેઇન રોડ ઉપર જ આપણી 4 વ્હીલ પડી છે। એ કોઈ આવી ગયો બહાર ગામ જવાનું એટલે આપણે બાવી પડ્યા પૂગી ગયા છે। હવે સારો રોડ આવી ગયો હે। પાટગામ ડેમનો પારો જોવો તમે, અહીંથી આમ ગોલાઈ મારે છે। આપણે કરિયાવાળી ગાડીમાં આગી સુખપુરથી ડાયરેક્ટ કરિયાને જવાય રોડે। હવે બરોબર અત્યારે લગીને ઝાખું દેખાડીશ કેમેરામાં। આપણે કાંઈ બાવી પડ્યા, મામાની ઘરે ગયા નહીં, ડાયરેક્ટ નીકળી ગયા। મોટા મામા બેઠા હતા દુકાને। રસ્તો ખરાબ છે આ પાટગામવાળો, ડેડરવાથી ઠેઠ ખરાબ આવે છે રસ્તો। હવે જોઈએ આમ કેવો આવે છે રસ્તો, કેદુના હાલ્યા નથી આપણે અહીંથી। રસ્તો પક્કો થઈ ગયો છે, બનવાનો હોય છે। કરિયાથી છોડ્યો બી વચ્ચેનો રસ્તો તો બહુ ખરાબ છે, જો ધારું રસ્તો તો બહુ ખરાબ। અહીંથી હામદપરા દેખાય ગામ, ત્યાં મુકેશ અંબાણીની રિલાયન્સ આવી ગઈ। જો તમને દેખાતું હોય તો બંગલા ને એવું, જો રોડે જો મંદિર આવે છે, એક ગાડી આગળ જઈએ તો વાંધો નથી। બાકી અહીંયા તો બીક લાગે એવું છે આ રોડે। પીપળાની સિંહની રાઈડ છે અહીંયા, અને રસ્તોય ખરાબ છે ને આપણે આખી ઊંચાઈ છે, ગાડી ફકી જાય કંઈ નક્કી ન કહેવાય। જો ગોવારી આવેલા જઈએ
બાકી આ બાજુ તારું જોવો તમે, મોટું છે અહીંયા જોવો પોસ્ટર મારેલું છે. બે બાજુ તારું છે. આપણે બિલખા ભૂગી ગયા હે. સેલૈયાની જગ્યા આવે હે અહીંયા આગળ, તમને બતાવી. જો ટ્રાફિક ન હોય તો જા દેખાય. જો આ જગ્યા છે. બાકી ટ્રાફિક તમે જુઓ, ઘણો ટ્રાફિક છે. બે બાજુ એટલા વાહન પડ્યા છે. બધા શિવરાત્રિમાં જવા વાળા હોય અહીંયા આવતા જતા હોય. આપણે નૂર સતાકર દાદાની જગ્યાએ અહીંયા છે આગળ. હમણાં સમૂહ લગ્ન છે ને ત્યાં. બાકી ગિરનાર જો આ બાજુથી આવો દેખાય. આગળ બતાવજો નૂર સતાકર દાદાની જગ્યાએ. અહીંથી જવાય, ગેટ છે. અહીંથી રામનાથ દાદાએ જવાય. બિલખા ગામ પૂરું. જો પાછા બારોબાર નીકળી ગયા આપણે બિલખાની. અહીંથી જુનાગઢનો ટ્રાફિક હોય હોતો. રોડનું કામ ચાલુ છે અહીંયા આગળ. નવું વ્હીલ નાખી દીધું સાયકલ, એટલે ઉપાધિ નથી કાંઈ. અગર જૂનું વ્હીલ હોય તો કાંકરી બેસી જાય આમાં. તાજે તાજો જો આગળ સાફ સફાઈ થતી જાય છે. હવે રોડનું કામ હાલે. રોડ આવો ખરાબ છે. વાંધો નહીં આવે. જો જાતા આપણે પેલા મીંદડું જોવા ચડ્યું છે ગઈરમાં. પટ્ટી જોવો તમે, હવે નવી બની છે પટ્ટી આ બાજુ. નવી બની છે. આ બાજુના રોડ હવે સારા થઈ ગયા.
ઇટારી ગામનો ગેટ દેખાઈ ગયો. આપણે જો હરિપુર ભોગવા આવ્યા છીએ ક્રિશન મામાના ગામમાં. જૈન મામાની વાડી જો દેખાય. મકાન દેખાય મારા હારા વાડી છે. રોડ માંથી દેખાય. હાલો વાડીએ જઈ પેલા ડાયરેક્ટ આપણે. જો વાડીએ પૂઈ ગયા છે આપણે ક્રિશન મામાની વાડીએ. હું ક્રિશા બે જો આપણે ખાટલે લંબાવી દીધી છે. ક્રિશા બે કેળા ખાઈ ગઈ છે. આપણે જો ગાડી રાખી દીધી અહીંયા. ગાડી આંકી આંકીને થાકી ગયા હતા એટલે આપણે લંબાવી છે. ક્રિશા તો ઇકોમાં આવી હતી કા ક્રિશા. બાકી જો વાડીએ રૂમ છે. પાડ્યું છે ને ગલુડિયું કૂતરો. જો આપણા મહિલા જઈ મેળા બાજુ ઉનાળું માંડવીનું વાવેતર કરી દીધું છે. માંડવી બહુ સારી ઊભી છે. અને આ બાજુ જો તલ વાવ્યા છે. હાલો એ બાજુ હેલા જઈએ આપણે. આ બાજુ તલીનું વાવેતર કરી દીધું છે. આમાં જો પગલા છે દવાઈ છાંટી દીધી. જો ક્રિશાનમાં દીકરી હેલી આવે. આપણે આ મહિલા જે આગળ જોવા મેળો છે ગઈરમાં લગભગ વાડિયા આવા મેળા હોય રાતે હુવા હાટું. આમાંથી તો એને બધું ઉતારી લીધું છે. જો ઓલી બાજુની વાડી રહી ત્યાં હોતન જો એવો મેળો છે. અને માથે ખાટલા ને એવું હતું એ ઉતારી લીધું. હવે એમાં ઓયડી બનાવી ઓયડીએ લઈ લીધું બધું. બાકી આ બાજુ જો ગૈર દેખાય ચોખ્ખી આમ. જા ડુંગરા રહ્યા એ ગૈર છે. ધાણાવાળાના હતા. ધાણાવાળાના આ બાજુ જો ધાણા ભારી ભરેલી સાઈડમાં મૂકી દીધી છે. જો આ બાજુ સીણા હોતન છે. બાકી દી આથમવાન થોડો ઉપર છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આમ જો ગેર દેખાયા. જોઈએ હાઈંજા ટાઈમ હશે તો આપણે જાહું. બાકી ચણા છે આ બાજુ ભારીયું જો ભરી છે ધાણાની. ચણા હારા છે 3 લીટી છે ક્યારામાં. અહીંથી તો ઠેઠ આમ લગીને જો આપણી ગાડી અહીંયા છે. પ્રોગ્રામ બોલે છે. જો દી આથમી ગયો. જો હવે ગેર દેખાય ચોખ્ખી. જો આ ડુંગરિયા બધા ગેર છે એ બાજુ. અહીંથી 4-5 ખેતરવા થાય ઉપર.